ધોરણ 11 અકાઉન્ટ ચેપ્ટર નંબર 9 ખાતા વહી અને ખતવણી નામાની દ્રષ્ટિએ સૌથી મહત્વનું ચેપ્ટર કે જે તમને આગળ પણ ઉપયોગી થશે। ખાતા વહી છે એ નામાનો મુખ્ય ચોપડો કહેવામાં આવે છે। જે આપણે આજે ખાતા વહીનો અર્થ, ખાતું એટલે શું, ખાતું કઈ રીતે તૈયાર કરવામાં આવે, કઈ રીતે ખતવણી કરવામાં આવે, ખાતા વહીનો શું ઉપયોગ છે, ખાતા વહીની અનુક્રમણિકા એટલે શું અને ખાતા વહીના સ્વરૂપ, આ મુદ્દાઓની આજે આપણે ચર્ચા કરવાની છે। ત્યારે ખાતા વહી એટલે ખાતા વહી ઉપરથી આપણે ખ્યાલ આવે આપણને કે જુદા જુદા કયા પ્રકારની ખરીદી થઈ, કેટલું વેચાણ થયું, કેટલા ખર્ચ થયા, કેટલા પ્રકારની આવક થઈ, કેટલી મિલકતો છે, કેટલા દેવા છે, કેટલા લેણા છે, કેટલી જવાબદારી છે, કેટલો નફો થયો, કેટલું નુકસાન થયું, આવી બધી માહિતી આપણને ફક્ત આમનોંધ કે પેટાનોંધ દ્વારા જાણી ન શકતા। એના માટે આપણે અલગ અલગ ખાતા તૈયાર કરવામાં આવે અને આ અલગ અલગ ખાતાઓ માટે જે ચોપડો તૈયાર કરવામાં આવે એને આપણે ખાતા વહી કહીએ છીએ। સૌથી પરીક્ષામાં મહત્વનો પ્રશ્ન પૂછાતો હોય તો ખાતું એટલે શું? તો ખાતું એટલે કોઈ પણ ચોક્કસ હિસાબી સમયગાળા દરમિયાન, એક માસ દરમિયાન, એક વર્ષ દરમિયાન વ્યક્તિ, માલ મિલકત, ઉપજ કે ખર્ચ પૈકી કોઈ એક જ બાબત સાથે સંકળાયેલ તમામ વ્યવહારોનું નિશ્ચિત નમૂનામાં નામાના નિયમ અનુસાર ઉધાર અને જમા અસરો દર્શાવતું તારણ એટલે ખાતું। ચોક્કસ વ્યક્તિનું ખાતું હોય કે એના આધારે આપણે જાણી શકીએ કે એ વ્યક્તિ પાસેથી કેટલા લેવાના, કેટલા આપવાના, માલના ખાતા, મિલકતના ખાતા। ત્યારબાદ ઉપજ ખર્ચ પૈકી કોઈ એક જ બાબતો એક જ ખાતામાં લખવામાં આવે છે ને એ પણ નિશ્ચિત નમૂનામાં ઉધાર અને જમાના નિયમ અનુસાર, જે નામાના નિયમો છે ઉધાર જમાના, એ નિયમો અનુસાર જ ખાતું તૈયાર કરવામાં આવે છે। ખાતું કઈ રીતે તૈયાર કરવામાં આવે છે એનો નમૂનો આપેલો છે કે શ્રી ખાલી જગ્યાનું ખાતું, એ પછી વ્યક્તિનું હોય, માલ મિલકતનું હોય કે ઉપજ ખર્ચનું હોય, એની બંને બાજુ છે ઉધાર અને જમા, બરાબર છે। તારીખ, વિગત, નોંધણી પાના નંબર અને રકમ રૂપિયા, તારીખ, વિગત, નોંધણી પાના નંબર અને રકમ રૂપિયા, આ રીતે દરેક ખાતા દ્વિનોંધી નામાપત્તિમાં તૈયાર કરવામાં આવે છે। તારીખ છે એની અંદર પહેલાં તો સૌ પ્રથમ વર્ષ, પછી મહિનો, પછી તારીખ લખવામાં આવે છે, જે આમ નોંધમાં કે પેટા નોંધમાં હોય એ જ તારીખ। પછી વિગતમાં ખાતાનું નામ, ઉધાર બાજુ જમાવાળાનું નામ અને જમા બાજુ ઉધારનું નામ લખવામાં આવે છે। નોંધણી પાના નંબર લખવામાં આવે છે અને રકમ જેટલા વ્યવહાર જેટલાનો હોય એટલી રકમ લખવામાં આવે છે। ખતવણી એટલે શું? તો કે ખાતા વહીમાં જે ખાતામાં અસર થતી હોય એની ઉધાર બાજુ કે જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને ખતવણી અથવા ખતવવું એવું કહે છે। આમ નોંધ કે પેટા નોંધ પરથી નામાના નિયમ મુજબ ઉધાર બાજુ કે જમા બાજુ જે નોંધવાની પ્રક્રિયા છે એને આપણે ખતવણી કહીએ છીએ। ખતવણી અથવા ખાતા વહી રાખવાથી ઘણા બધા ફાયદા થાય છે, એટલે જ એને ચોપડાઓનો રાજા કહેવામાં આવે છે, કિંગ્સ ઓફ બુક। કેમ કે આમ નોંધનો મૂળ ચોપડો અથવા જો પાયાનો ચોપડો હોય તો એ છે ખાતા વહીનો ચોપડો, કારણ કે આપણે દરેક મુખ્ય માહિતી આપણે એના આધારે જાણી શકીએ છીએ, એટલે એને મુખ્ય ચોપડો અથવા પ્રધાન નોંધ વહી પણ કહેવામાં આવે છે। હવે મૂડીનું પ્રમાણ જાણી શકીએ આપણે, મિલકતોનું પ્રમાણ જાણી શકીએ, લેણું અને દેવું કેટલું છે એ જાણી શકીએ, ખર્ચા અને ઉપજોની માહિતી મળે, ખરીદ અને વેચાણ અંગેની માહિતી મળે છે। કાચું સરવૈયું તૈયાર કરવા માટે તો પહેલાં ખાતા વહી તૈયાર કરવી પડે, ત્યારબાદ જ કાચું સરવૈયું તૈયાર કરી શકાય, કારણ કે કાચું સરવૈયું ખાતાની બાકીના આધારે તૈયાર થાય છે। વાર્ષિક હિસાબ તૈયાર કરવા હોય તો એના દરેક ખાતાની માહિતી ખાતા વહીમાં હોય છે। કોઈ પણ નીતિ વિષયક નિર્ણય લેવા હોય તો પણ આપણે ખાતા વહીના આધાર લઈ શકીએ અને કોઈ પણ ખાતાની આંકડાકીય માહિતી મેળવવા માટે ખાતા વહીનો ચોપડો મદદરૂપ બને છે। ખાતા વહીની અનુક્રમણિકા, ઇન્ડેક્સ દરેક વ્યક્તિના માલ મિલકતના ઉપજ ખર્ચના ખાતા બનાવવામાં આવ્યા હોય છે। હવે એની ખતવણી કરતી વખતે ખૂબ સમય જાય
તો ખતવણીની પ્રક્રિયા કરતી વખતે કયું ખાતું કયા પાના પર છે એની જે સરળતા ખાતર યાદી રાખવામાં આવે છે એને આપણે અનુક્રમણિકા, એને આપણે દરેક ખાતાની જે કયું ખાતું કયા પાના ઉપર રાખેલું છે એની જે તૈયાર કરવામાં આવે છે એને અનુક્રમણિકા અથવા પાનોત્રી કહેવામાં આવે છે. એ સામાન્ય રીતે જેમ આપણે મોબાઈલ નંબરમાં સેવ કરતા હોઈએ છીએ નામ, એ રીતે મૂળાક્ષર મુજબ હોય છે. એમાં દરેક ખાતાની સામે કયું ખાતું કયા પાના પર આવેલું છે એ આ રીતે દર્શાવેલું હોય. જેમ કે આ પહેલાં અનુપનું ખાતું આવે અ, પછી આકાશનું ખાતું, પછી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ખાતું, ટેલિફોન ખર્ચનું ખાતું. જેમ આપણે ABCD વાઇઝ તૈયાર કરીએ છીએ એમ ક ખ ગ અથવા અ આ ઈ રીતે ખાતા વહીનું પાના નંબર તૈયાર કરવામાં આવે છે. ખાતા વહીના સ્વરૂપોમાં જોવા જાય તો બાંધેલા ચોપડા સ્વરૂપે, છૂટા પાના સ્વરૂપે અને કાર્ડ સ્વરૂપે ખાતા વહી તૈયાર કરવામાં આવે છે. હવે જે મહત્વનો મુદ્દો છે એ છે ખતવણીની પ્રક્રિયા. ખતવણીની પ્રક્રિયા મોટાભાગે આમનોંધ અને પેટાનોંધ પરથી થાય છે. આમાં આપણે આમનોંધ પરથી ખતવણી જોવાની છે. પરીક્ષામાં પણ મોસ્ટ ઓફ આમનોંધ પરથી જ ખતવણી પૂછાતી હોય છે, એટલે આપણે આમનોંધની ખતવણી શીખીએ. તો એક નમૂના રૂપે તમને આમનોંધ આપેલી છે કે રોકડ ખાતે ઉધાર 6500, તે રાજ ખાતે જમા 6500. તો બાજુ એના એ જ રાખવાની, એટલે ઉધાર હોય તો ઉધાર બાજુ લખવાનું, રોકડ ખાતાની ઉધાર બાજુ લખવાના. રકમ પણ એ જ રાખવાની 6500, તારીખ પણ એ જ રાખવાની. રકમ ઈ, બાજુ ઈ, તારીખી, એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ. પણ વિગતમાં એક રાજ ખાતે આવશે, વિગતમાં આવશે રાજ ખાતે. એટલે વિગતમાં નામ રોકડ ખાતું હોય તો રોકડ ખાતે જ નથી લખવાનું, પરંતુ રાજ ખાતે લખવાનું છે. જ્યારે રાજ ખાતે જમા થયા છે તો રાજના ખાતાની જમા બાજુ લખવાનું, પરંતુ વિગતમાં એમ લખવાનું રોકડ ખાતે. તારીખ તો 15 જ છે, રકમ પણ 6500 જ છે. એટલે તમે સરળતાથી જે એરો આપેલા છે એના આધારે જોઈ શકો છો કે રાજના ખાતામાં જમા થયું છે એમાં લખ્યું છે રોકડ ખાતે, જ્યારે રોકડ ખાતે ઉધાર થયું છે તો એમાં એમ લખ્યું છે રાજ ખાતે. એટલે ઉધાર જે ખાતામાં થતું હોય એમાં વિગતમાં જે ખાતાનું નામ જમા આવતું હોય એનું લખશું. જ્યારે જમા ખાતું રાજનું છે તો એમાં ઉધારમાં વિગત લખશું આપણે રોકડ ખાતે, એવું લખશું. એટલે રાજના ખાતામાં ક્યાંય રાજ ખાતે એવું નથી લખવાનું અને રોકડ ખાતામાં ક્યાંય રોકડ ખાતે નથી લખવાનું. હવે એક ઉદાહરણ જોઈએ, ઉદાહરણ નંબર 1. તો સૌ પ્રથમ આપણે ઉદાહરણ 1ની આમનોંધ તૈયાર કરવી પડશે, કેમ કે આમનોંધ પરથી ખતવણી કીધી છે આપણને. તો ફોરમ પાસેથી 45,000નો માલ ખરીદ્યો હોય તો ખરીદ ખાતે ઉધાર થાય અને ફોરમ ખાતે જમા થાય. 60,000ની મૂડી લાવ્યા હોય તો રોકડ ખાતે ઉધાર અને મૂડી ખાતે જમા થશે. અવધને 5,000 ચૂકવા હોય તો અવધ લેનાર કહેવાય, અવધ ખાતે ઉધાર થશે. જ્યારે રોકડ જાય એટલે રોકડ ખાતે જમા થશે. પછી 20,000નો માલ 20% નફો ચડાવીને 10% વેપારી વટાવે શનિને વેચ્યો છે, ઉધાર વેચ્યો છે, તો શનિ ખાતે ઉધાર થાય અને વેચાણ ખાતે જમા થશે. 11,000 રૂપિયા બેંકમાં ભર્યા છે તો બેંક લેનાર કહેવાય, બેંક ખાતે ઉધાર થાય, રોકડ જાય એટલે રોકડ ખાતે જમા થશે. મારુતિ ફર્નિચર માર્ટમાંથી 3200નું ફર્નિચર ખરીદ્યું છે, ઉધાર ફર્નિચરની ખરીદી છે એટલે ફર્નિચર ખાતે ઉધાર થાય અને મારુતિ ફર્નિચર માર્ટ આપનાર છે એટલે મારુતિ ફર્નિચર માર્ટ ખાતે જમા થાય. ઘર ખર્ચ પેટે ધંધામાંથી 4500 રૂપિયા ચૂકવા હોય તો રોકડ આવે કે જાય, તો કે રોકડ જાય એટલે રોકડ ખાતે જમા થાય. જ્યારે ધંધાનો માલિકનો અંગત ખર્ચ છે એટલે ઉપાડ ખાતે ઉધાર થશે, ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે. તો આ રીતે આપણે આમનોંધ તૈયાર કરશું. શ્રી હર્નિશના ચોપડામાં આમનોંધ, ખરીદ ખાતે ઉધાર તે ફોરમ ખાતે જમા, બાબત જે 45,000નો માલ ખરીદ્યો તેના રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. જેમ આપણે આમનોંધ અગાઉ જોઈ એમ આમનોંધ આ રીતે તૈયાર કરશું અને ખાતાનું એક લિસ્ટ તૈયાર કરવું પડશે કે કયા કયા ખાતા તૈયાર કરવા પડશે.
જેમ કે ખરીદ ખાતું, ફોરમનું ખાતું, રોકડ ખાતું, મૂડી ખાતું, અવધ ખાતું. પછી રોકડ ખાતું ફરીથી નહીં બનાવવું પડે, સન્ની ખાતું, વેચાણ ખાતું વગેરે. ઉપર ટાઇટલમાં લખવાનું કે શ્રી હર્નિશની ખાતાવહી, જે વેપારીનું નામ હોય એનું. હવે પહેલી આમ નોંધ આપણી છે ખરીદ ખાતે ઉધાર તે ફોરમ ખાતે જમા 45,000. તો ખરીદ ખાતાની ઉધાર બાજુ આપણે શું લખશું? આપણે ફોરમ ખાતે 45,000, બરાબર છે. જ્યારે ફોરમના ખાતાની જમા બાજુ એમ લખશું ખરીદ ખાતે, તારીખ 1 જુલાઈ 1 ખરીદ ખાતે. ખરીદ ખાતામાં ખરીદ ખાતે નહીં લખીએ, જ્યારે ફોરમના ખાતામાં ફોરમ ખાતે એમ નહીં લખીએ. ફોરમ ખાતે જમા થયું છે તો ફોરમના ખાતાની જમા બાજુ લખશું. બંને બાજુ ઉધાર અને જમા એવું લખશું. તારીખ વિગત નોપા રકમ રૂપિયા એ ઉધાર છે, તારીખ વિગત નોપા રકમ રૂપિયા જે જમણી બાજુ આપ્યું છે એ જમા છે. ડાબી બાજુ છે એ ઉધાર, જમણી બાજુ છે એ જમા. પછી ફોરમનું ખાતું એવી જ રીતે બીજી આમનો જોઈએ આપણે તો રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. તો રોકડના ખાતાની ઉધાર બાજુ લખશું મૂડી ખાતે, જ્યારે મૂડી ખાતાની જમા બાજુ લખશું આપણે રોકડ ખાતે. આ ઉપરાંત રોકડમાં હજી 5મી તારીખ, 8મી તારીખ ને 11મી તારીખની આમ નોંધમાં રોકડ ખાતે જમા થયું હશે તો જ રોકડ ખાતાની જમા બાજુ હશે. આના ઉપરથી આપણે આમ નોંધ પણ લખી શકીએ, જેમ કે અવધ ખાતે ઉધાર થયું હશે જ્યારે રોકડ ખાતે જમા. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો અવધના ખાતાની ઉધાર બાજુ આપણે શું લખશું? રોકડ ખાતે. અવધના ખાતાની ઉધાર બાજુ આવી આમ નોંધ હોય તો અહીંયા લખાય રોકડ ખાતે. શનિના ખાતે ઉધાર થયું છે વેચાણ ખાતે એમ, તો આમ નોંધ એમ થઈ હશે કે શનિ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. તો આ રીતે તમે સરળતાથી ખતવણી કરી શકો. એ જ રીતે અહીંયા તમે જુઓ તો શનિ ખાતાની ઉધાર બાજુ વેચાણ ખાતે લખાય, જ્યારે વેચાણ ખાતાની જમા બાજુ શું લખાશે? શનિ ખાતે. બેંકના ખાતાની ઉધાર બાજુ એમ લખાશે રોકડ ખાતે, જ્યારે રોકડ ખાતાની જમા બાજુ આપણે હમણાં જ જોયું એમ શું લખાશે? બેંક ખાતે, બરાબર છે. ફર્નિચર ખાતાની ઉધાર બાજુ એમ લખાય છે મારુતિ ફર્નિચર માર્ટ ખાતે, જ્યારે મારુતિ ફર્નિચર માર્ટના ખાતાની જમા બાજુ એમ લખાય છે ફર્નિચર ખાતે. ઉપાડ ખાતાની ઉધાર બાજુ એમ લખાય છે રોકડ ખાતે, જ્યારે રોકડ ખાતાની જમા બાજુ એમ લખાય છે ઉપાડ ખાતે. તો આપણે ક્યાં ક્યાં ખાતા તૈયાર કરવા પડશે? ખરીદ ખાતું, ફોરમનું ખાતું, રોકડનું ખાતું, મૂડી ખાતું, અવધનું ખાતું. આ રોકડ ખાતું તો અગાઉ આવી ગયું એટલે એ નહીં. શનિનું ખાતું વેચાણનું ખાતું, બેંકનું ખાતું બનાવવાનું, રોકડનું તો અગાઉ બનાવી નાખ્યું. ફર્નિચરનું ખાતું, મારુતિ ફર્નિચર માર્ટનું ખાતું, ઉપાડનું ખાતું. આટલા ખાતા પહેલા ઉદાહરણની અંદર આપણે તૈયાર કરવા પડશે. બધામાં નમૂનો એક જ રીતનો રહેશે કે તારીખ વિગત નોપા રકમ રૂપિયા. આ રીતે તારીખ વિગત નોપા રકમ રૂપિયા, બરાબર, ઉધાર અને જમા બાજુ. આ રીતે તમે સરળતાથી ખતવણી કરી શકો છો. આભાર.